નમો લોય સૌવસૌ ઈશો પંચનમસ્કાર સૌપાસનું મૂલાંચ સૌવેશી પરમં ભવમ નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાયતાય મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોગવતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર વિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમાપ્યાની જેને તમારા કવિતે અર્થ આપવાથી નિજમતી માપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે. આજે 10 લક્ષણ ધર્મનો ચોથો દિવસ છે. ઉત્તમ સત્ય ધર્મ, એના ઉપર આપણે પૂર્વે વિચાર કરેલો. હવે આપણે થોડો આગળનો શ્લોક વિચારીએ છીએ. આચાર્ય ભગવાન ઉત્તમ સત્ય ધર્મનો મહિમા બતાવે છે. પદ્મની 25નો શ્લોક છે, 92 શ્લોક છે. સતી સંતિ વ્રત્યાનેવ સોનુતે વચસી સ્થિતે ભવત્યારાધિતા સદ્દે જગત પૂજ્યા ચ ભારતી. જે જીવ સત્ય વચન બોલનાર છે તેને સમસ્ત વ્રત વિદ્યમાન રહે છે. અર્થાત
સત્ય વ્રતનું પાલન કરવાથી સમસ્ત વ્રતોનું પાલન થાય છે અને તે સત્યવાદી પુરુષ જગત પૂજ્ય એવી સરસ્વતીને પણ સિદ્ધ કરી લે છે. શાસ્ત્રોમાં એવી કથન શૈલી હોય છે કે જ્યારે જેનું વર્ણન કરવું હોય તેને મુખ્ય કરે છે અને બીજાને ગૌણ કરે છે. અહીં સત્યવ્રતનું વર્ણન કરવું છે, તેથી તેને મુખ્ય કહીને કહ્યું કે એક સત્યવ્રતના પાલનમાં બધા વ્રતો સમાઈ જાય છે. એક સત્યનું પાલન બધા વ્રતો આવી જાય છે. જ્યારે બ્રહ્મચર્યનું વર્ણન કરવું હોય ત્યારે એમ કહેવાય કે બ્રહ્મચર્ય વ્રતમાં સર્વ વ્રતો સમાઈ જાય છે. તેમજ જ્યારે અહિંસાનું વર્ણન ચાલતું હોય ત્યારે એમ કહે કે અહિંસાના પાલનમાં સર્વ વ્રતો આવી જાય છે. તો અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય ઇત્યાદિ ભેદો વ્યવહાર ધર્મની અપેક્ષાથી છે. પરમાર્થ છે તો એક વિતરાગ ભાવમાં જ અહિંસા, સત્ય વગેરે બધા ધર્મો આવી જાય છે. વિતરાગ ભાવ, બસ 10 લક્ષણના ધર્મો બધા એમાં આવી જાય છે. નહીં રાગ ભાવ, નહીં દ્વેષ ભાવ, નહીં મોહ ભાવ, એના વિતરાગ ભાવ છે. તો સત્ય અસત્ય વચન તરફના શુભ કે અશુભ વિકલ્પ તે આત્માનું સ્વરૂપ નથી. સત્ય વચન બોલો કે અસત્ય વચન હોય, શુભ હોય કે અશુભ હોય, એ વિકલ્પ આત્માનું સ્વરૂપ નથી. આત્મા તો નિર્વિકલ્પ છે. સત્ય અસત્ય વચનો તેમજ તે તરફનો શુભ અશુભ રાગ તે બંનેથી જુદો રહીને આત્મા તેનો જ્ઞાતા છે. સત્ય અસત્ય વચનો તેમજ એ બાજુનો શુભ રાગ હોય કશું એ બધા આત્માથી જુદો છે. એવા આત્મ સ્વભાવના આશ્રય વગર યથાર્થ સત્ય વ્રત હોઈ શકે નહીં. આત્માનો સ્વભાવ છે તો સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ અનુકૂળ, તો આત્માનો સ્વભાવનો આશ્રય કર્યા વગર સાચું સત્યવ્રત આવી શકે નહીં. આત્માની અનુભૂતિ એ સત્યવ્રત છે. શુદ્ધ આત્મ સ્વભાવની શ્રદ્ધા પછી ચારિત્ર દશામાં આગળ વધતા સત્ય વ્રત આદિના જે વિકલ્પ આવે છે તેને ઉપચારથી, વ્યવહારથી, નિમિત્તથી ઉત્તમ સત્ય ધર્મ કહેવાય છે. શુદ્ધ આત્માનું સમ્યક દર્શન થયા પછી ચારિત્ર દશામાં જીવ આગળ વધે છે ત્યારે એને મહાવ્રતોના સત્યવ્રતાદિના વિકલ્પો આવે છે. એને ઉપચારથી, વ્યવહાર નિમિત્તથી ઉત્તમ સત્ય ધર્મ કહેવામાં આવે છે. પરમાર્થથી તો સત્ય વચન તરફનો રાગ પણ છોડીને જે વિતરાગ ભાવ થયો છે તે જ ઉત્તમ સત્ય ધર્મ છે. સાચા વચનનો રાગ છોડી અને જે વિતરાગ ભાવ થયો એ ઉત્તમ સત્ય ધર્મ છે. 10 ધર્મ એમાં આવી જાય છે વિતરાગ ભાવમાં. નહીં રાગ ભાવ, નહીં દ્વેષ ભાવ, નહીં મોહ ભાવ, એનું નામ વિતરાગ ભાવ છે. તે વિતરાગ ભાવ જ ઉત્તમ અહિંસા છે. આ વિતરાગ ભાવ છે એ જ ઉત્તમ અહિંસા છે. બીજી અહિંસા છે પછી વ્યવહારિક છે અહિંસા, અને આ વિતરાગ ભાવ છે એ ઉત્તમ અહિંસા છે. તે વિતરાગ ભાવ જ બ્રહ્મચર્ય ઇત્યાદિ છે. બધાય ધર્મો વિતરાગ ભાવમાં આવી જાય છે. તો વિતરાગ ભાવ છે એ જ બ્રહ્મચર્ય છે અને એ જ વિતરાગ ભાવ જ મોક્ષ માર્ગ છે. વિતરાગ ભાવનું મહાત્મ્ય સમજી અને બને એટલો રાગ ભાવ, દ્વેષ ભાવ, મોહ ભાવ ઘટાડી અને વિતરાગ ભાવની વૃદ્ધિ કરતા જેવી
એ જ આત્માના કલ્યાણનું મુખ્ય કારણ થાય છે. વિતરાગ એવો વિતરાગ ભાવ મુનિવરોને હોય છે મુખ્યપણે. સાવકોને ગૌણ અપેક્ષા હોય, આત્મજ્ઞાની સાવકો. જે સુગ્રાગ થાય છે તે પણ ખરેખર અસત્ય છે, હિંસા છે. જૈન દર્શનનું સૂક્ષ્મ તત્વ તો જુઓ કે સુગ્રાગ થાય, ભગવાનનો ભક્તિનો રાગ થાય, એ કહે છે હિંસા છે. શુદ્ધો ઉપયોગ નથી, શુભો ઉપયોગ છે. હિંસા છે આત્માના જ્ઞાન દર્શન થાય તે. તો સુગ્રાગ વિતરાગ ભાવ સિવાયના બધા ભાવ ખરેખર અસત્ય અને હિંસામય છે. તો વિતરાગ ભાવને ઓળખો. વિતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. સમ્યક શ્રદ્ધાપૂર્વક, સમ્યક દર્શન સાથે વિતરાગ ભાવરૂપ ઉત્તમ સત્ય ધર્મમાં બીજા બધા ધર્મો આવી જાય છે. એક એક ધર્મમાં બધા ધર્મ આવી જાય છે, 10 લક્ષણ ધર્મમાં. તો અહીં ઉત્તમ સત્ય ધર્મનું કથન ચાલે છે. એટલે ઉત્તમ સત્ય ધર્મમાં બીજા બધા ધર્મો આવી જાય છે. જેઓ એવા ઉત્તમ સત્યવ્રતનું પાલન કરે છે તેઓ જગત પૂજ્ય સરસ્વતીને પ્રાપ્ત કરે છે. એટલે કે તેઓ કેવ જ્ઞાન પામે છે અને દિવ્ય ધણી એમની છૂટે છે. આવા ઉત્તમ સત્યવ્રતનું અને મહાવ્રતોનું પાલન જે કરે છે એ સરસ્વતી માતાને પ્રાપ્ત કરે છે. એટલે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાન પામે છે અને એમની દિવ્ય ધ્વનિ છૂટે છે. ઓમકાર, ઓમમાં અંદરમાં 14 પૂર્ણનો સાર આવી જાય છે એમની વાણીમાં. નિરક્ષરી છે. સરસ્વતી એટલે કેવળ જ્ઞાન. અને નિમિત્ત રૂપે કહીએ તો દિવ્ય ધ્વનિ તે સરસ્વતી છે. ભગવાનની દિવ્ય ધ્વનિ એ સરસ્વતી છે વ્યવહારથી. ભગવાનના દિવ્ય ધ્વનિને સરસ્વતી, અંબા વગેરે પણ કહેવાય છે. એના અનેક નામો છે. દિવ્ય ધ્વનિને સરસ્વતી કહો, અંબા કહો, અનંત જ્ઞાન કહો, એવા અનેક નામોથી કહેવાય છે. લૌકિક સત્ય બોલવાના ભાવ તો જીવે અનંતવાર કર્યા છે, પણ પરમાર્થ સત્યનું સ્વરૂપ સમજ્યો નથી. સામાન્ય સત્ય તો આપણે ઘણી વખત બોલ્યા છીએ, અનંતવાર અને ભાવ કર્યા છે, પણ પરમાર્થ સત્ય તરફ આપણો લક્ષ ગયો નથી મોટા ભાગના જીવન. નિશ્ચય સત્ય સ્વરૂપ તો આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ છે. તો આપણા જીવનમાં આપણે જે અસત્ય બોલીએ છીએ એનું જે કર્મ પાપ બંધાય છે એ ભોગવવું પડે છે. કોઈ જાણે કે ના જાણે પરિણામે બંધ છે અને પરિણામે મોક્ષ છે. વિભાવ પરિણામથી બંધ છે અને સ્વભાવ પરિણામથી મોક્ષ છે. અને વિભાવ પરિણામમાં આ તો અસત્યનું સ્વરૂપ છે. તો એ સત્ય સ્વરૂપને સમજો. જે સ્વરૂપને સમજ્યા એ સ્વરૂપમાં ઉપયોગ દ્વારા સમાઈ ગયા. જે સમજ્યા તે સમાઈ ગયા. જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું.
જેને આત્માનો અનુભવનો રસ ચાખ્યો એને હવે બીજા બધા રસ બાકસ બુકસ જેવા લાગે છે. તો આત્માનો અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. આપણે 8 કલાક સ્વાધ્યાય કર્યા, ભક્તિ કર્યા, સામાયિક કર્યા, પૂજા કરી, સેવા કરી, માળાઓ કરી, એને ધર્મ માનીએ છીએ. ધર્મ નથી, એ તો મિથ્યાત્વ સહિતનો શુભો ઉપયોગ છે. હજી સમ્યક દર્શન થયું નથી. એ સામાન્ય પુણ્ય બંધ કરે છે. એ પુણ્ય પણ પરંપરાએ મોક્ષનું કારણ નથી એમ કહે છે. નિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, હે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. જો શુદ્ધો ઉપયોગનું સ્વરૂપ સમજવાનું છે. એ સ્વભાવના આશ્રય સ્વભાવની સિદ્ધિ કરે એ ધર્મ અનુકૂળ. સ્વભાવનો આશ્રય થાય છે શુદ્ધો ઉપયોગ. અને શુભો ઉપયોગમાં કર્મના ઉદય નિમિત્ત છે. પેલો નૈમિત્તિક ભાવ છે શુભો ઉપયોગે, અને શુદ્ધો ઉપયોગે અનૈમિત્તિક ભાવ છે. તો શુદ્ધો ઉપયોગનું સ્વરૂપનું ચિંતન કરો, મનન કરો, અને શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે, અને રાગ દ્વેષનો ક્ષય થાય તો પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય છે. સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં વધુ જાય છે. આખું જગતમાં આપણે આવી ગયા. આજે આખા દિવસમાં તમે શુદ્ધ ભાવ કેટલો કર્યો અને શુભાશુભ ભાવ કેટલા થયા વિચારો. તો હજી મિથ્યાત્વ ગયું નથી ત્યાંથી શુદ્ધ ભાવ તો ક્યાંથી થવાનો છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કીલી કરે, શુદ્ધતા મેં સ્થિર હોય તો અમૃત ધારા વરસે. તો એ સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. સ્વભાવ દ્રષ્ટિ કરવાની છે. સ્વરૂપસ્થ થયા વગર સાચી સ્વભાવ દ્રષ્ટિ આવતી નથી. રે મન ડૂબ ડૂબ સ્વરૂપ નિધિમાં ડૂબ. સ્વરૂપનું પોતાનું જ મહાત્મ્ય સ્વરૂપનું નથી આવ્યું. દુનિયાના પદાર્થોના મહાત્મ્ય આવ્યા છે, અને એની પાછળ અનંત ભાવ એને મેળવવાને રાખવાને ભોગવવામાં કાઢી નાખ્યા છે. પણ જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. આત્માથી સૌ હીન છે, બધું હીન આત્માથી. व्यवहार से जिन देव है, निश्चय से है आप, यही वचन से समझ ले जिन प्रवचन की छाप. जिन देवने બધા વ્યવહારથી છે, આ ઉત્તમ નિશ્ચયથી પોતાનો શુદ્ધ આત્મા એ ઉત્તમ છે. यही वचन से समझ जिन प्रवचनનો મર્મ રહસ્ય આટલો છે. निज स्वरूप जे क्रिया साधे तेह अध्यात्म कहिए रे. जे क्रिया करि चौगति साधे तेन अध्यात्म कहिए रे. तो शुद्धो उपयोग એ ધર્મ છે. એ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે,
શુદ્ધતામાં સ્થિર હોય તો અમૃત ધારા વરસે. સાકરનું શ્રીફળ તો સૌએ વખાણી માર્યું છે, પણ આ તો અમૃતની સચોડી નારિયેળી છે એમ કે છે. સાકર ઊંચી કે અમૃત ઊંચું? હા, અમૃતથી અમર થવાય અને સાકરથી ડાયાબિટીસ થઈ જાય. વધારે સાકર ખાય તો શું થાય? ડાયાબિટીસ થઈ જાય. તો સાકર તો ઝેર છે અને પેલું અમૃત છે. લૌકિક સત્ય બોલવાના ભાવ તો જીવે અનંતવાર કર્યા છે. સામાન્ય વ્યવહાર સત્ય તો બોલવાના ભાવ ઘણીવાર કરે છે, પણ પરમાર્થ સત્યનું સ્વરૂપ જીવ સમજ્યો નથી. નિશ્ચયથી જે સત્યનું સ્વરૂપ છે, આત્માનો ધર્મ છે, સ્વભાવ, એને સ્વભાવને ઓળખ્યો નહીં અને સ્વભાવમાં ઉપયોગને સ્થિર કરી અને સ્વરૂપસ્થ થયો નહીં. સાચા જ્ઞાનથી વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર પરમાર્થ સત્ય હોય નહીં. સાચા જ્ઞાનથી એટલે અનુભવ જ્ઞાનથી વસ્તુનો નિર્ણય કર્યો હોય તો એને પરમાર્થ સત્ય હોય, બીજાને પરમાર્થ સત્ય હોય નહીં. આત્માના અનુભવ વગર પરમાર્થ સત્ય હોતું નથી. સાચું બોલે તો પણ એ પરમાર્થ સત્ય નથી, વ્યવહાર સત્ય છે. તો અજ્ઞાની જે કંઈ બોલે છે તે લૌકિક સત્ય હોય તો પણ પરમાર્થે તે અસત્ય જ છે. તમે કહો કે હું ગોકુળભાઈ છું ને મનુષ્ય છું, લૌકિક સત્ય છે, અને હકીકતમાં તું આત્મા છું, પરમાર્થી તો એ પણ અસત્ય છે. લૌકિક સત્ય ઠીક છે, સારું છે, પણ પરમાર્થ સત્ય વગરનું લૌકિક સત્ય એનું કંઈ વેલ્યુ મોક્ષ માર્ગમાં નથી. તો અજ્ઞાની જે કંઈ બોલે છે તે લૌકિક સત્ય હોય તો પણ પરમાર્થે તો અસત્ય જ છે. હું કહું કે મારું નામ ગોકુળભાઈ છે, હું મનુષ્ય છું, લૌકિક સત્ય છે, તો પણ પરમાર્થે હું એ અસત્ય છે, કેમ કે હું ગોકુળભાઈ નથી, તો આત્મા છું. તો લૌકિક સત્ય છે, વ્યવહાર સત્ય છે, અને નિશ્ચય સત્ય છે એ તો આત્માનો સ્વભાવ છે. પરમાર્થે તો લૌકિક સત્ય પણ અસત્ય જ છે. સમ્યક દર્શન પૂર્વક જ પરમાર્થ સત્ય હોઈ શકે છે. જેને આત્માનો અનુભવ નથી થયો, સમ્યક દર્શન નથી થયું, એને પરમાર્થ સત્ય હોઈ શકતું નથી. સમ્યક દર્શન થયા પછી પરમાર્થ સત્યની શરૂઆત થાય છે, અને કેવો જ્ઞાન થાય ત્યારે પૂર્ણ સત્ય ધર્મ પ્રગટ થાય છે. આત્માના ત્રિકારી શુદ્ધ સ્વભાવને ઓળખીને તેમાં વિશેષ સ્થિરતાના પુરુષાર્થ વડે અસત્યને એટલે શુભાશુભ રાગને ટાળે છે. તે જ ઉત્તમ સત્ય ધર્મ છે. આત્માના ત્રિકારી ધ્રુવ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવને ઓળખી એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. દેહ માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીવનો રે. હું કહું છું કે હું મનુષ્ય છું ને ગોકુળભાઈ છું, તો આ વ્યવહાર સત્ય છે.
નિશ્ચયથી તો હું આત્મા છું. હું શરીર નથી, શરીર રૂપ નથી, શરીરનો નથી. શરીર જડ છે, હું ચેતન છું. મારો ફોટો છે સાહેબ, આ તમે ના જોયો? મારો ફોટો છે, નાનપણનો છે, આ મોટાનો છે, પછી હું ગયડો છે ત્યાંનો છે. અને મરી ગયા પછી તમે જોજો, હું તો નહીં જોઈ શકું, પણ જોજો કે ફોટો કેવો હતો. કેટલા નામ ને ગામ બદલ્યા, કેટલા દેહ બદલ્યા, અનંતા. તમારો જ ફોટો આવતા ભાવમાં તમે કૂતરા થાવ ને તમને બતાવે તો તમે તમારો સ્વીકાર કરો કે આ હું છું. પોતે જ પોતાને ભૂલી ગયો, મોટું અજ્ઞાન છે. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. કેમ ભૂલી ગયો? કે મેં પરને પોતાનું માન્યું અને હું પોતે પોતાને ભૂલી ગયો. તો પરને પોતાનું માનવું, આત્મા સિવાય બધું પર છે. એમાં કોઈ પણ ચેતન કે અચેતન કે મિશ્ર પદાર્થને પોતાના માનવા એ અજ્ઞાન છે. પોતાનું કંઈ નથી. પોતાનું હોય એ ત્રણેય કાળમાં પોતાની સાથે રહે, અને પોતાનું ના હોય એ છૂટી જાય ને આવે ને જાય, આવે ને જાય એમ બન્યા કરે. તો મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બધા સંયોગમાં છે. મારા વાઈફ છે એટલે બાપુ સાંભળ નહીં તો કેટલાના વાઈફ થઈ ગયા ને કેટલાના પતિ એ થઈ ગયા છે. રાગમાં મોહમાં જીવ કે અમારા દેહ જુદા છે પણ આત્મા તો એક જ છે કે. એટલે દેહ જુદા છે ને આત્મા જુદા છે. મોહ છે, મોહ. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, એ કહીએ જ્ઞાની દશા. બાકી કહીએ બાકી ભ્રાંતિ છે બધી તમારી. જંગલમાં ઝાડનું ઠૂંઠું ઊભું હોય તો અહીંયા ભૂત લાગે, જાય નહીં, ભ્રાંતિ છે. પછી કોઈ કહે જાઓ ને, ના ભાઈ આ ભૂત મને ખાઈ જાય. પણ તો ઝાડનું ઠૂંઠું છે કે ના, તમે ભલે કહો પણ હું નહીં માનું. પછી ત્યાં જઈ અને ઝાડના ઠૂંઠાને એક કુવાડી મારે અને કાપે ત્યારે ખ્યાલ આવે કે આ તો ઝાડનું ઠૂંઠું હતું. એમ આત્માનો અનુભવ થયા પછી જ પરમાર્થ સત્યની શરૂઆત થાય છે. અને કેવું જ્ઞાન થાય ત્યારે પરમાર્થ સત્યની પૂર્ણતા થાય છે. તો જેને સમ્યક દર્શન નથી એને પરમાર્થ સત્ય હોઈ શકે નહીં. આત્માના ત્રિકારી શુદ્ધ સ્વભાવને ઓળખીને તેમાં વિશેષ સ્થિરતાના પુરુષાર્થ વડે અસત્યને એટલે શુભાશુભ રાગને ટાળે છે. તે જ ઉત્તમ સત્ય ધર્મ છે. આત્માનો ત્રિકારી ધ્રુવ સ્વભાવ. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. તો સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ સ્વભાવને ઓળખો. કારણ કે મારો સ્વભાવ વિચિત્ર છે એટલે તારો સ્વભાવ વિચિત્ર નથી. જ્ઞાન દર્શન આનંદ સ્વરૂપ છે. મારો સ્વભાવ બહુ વિચિત્ર છે. હવે મને બહુ ના સતાવશો, નહીં તો હું હવે સ્વભાવમાંથી વિભાવમાં આવી જઈશ. સ્વભાવને ઓળખો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. હવે બીજું કહીએ કેટલું કર વિચાર તો. તો સ્વભાવને ઓળખીને તેમાં વિશેષ સ્થિરતાના પુરુષાર્થ વડે અસત્યને શુભાશુભ રાગને ટાળે છે. તે જ ઉત્તમ સત્ય ધર્મ છે. શુદ્ધો ઉપયોગ થાય ઉત્તમ સત્ય ધર્મ છે. પેલું વ્યવહાર સત્ય છે, અનિશ્ચય સત્ય છે.
સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થોને પણ શ્રદ્ધા જ્ઞાન અપેક્ષાએ ઉત્તમ સત્ય આદિ ધર્મ હોય છે. શ્રદ્ધા જ્ઞાન અપેક્ષા, ચારિત્ર્યની અપેક્ષાએ નહીં. તો આચાર્ય દેવ સત્ય ધર્મનો વિશેષ મહાત્મ્ય કરતા 93 શ્લોકમાં કહે છે, આસ્થા મે તદમૂત્ર સુનૃત વચા કાલેન યલ્લ પશ્યતે સદભૂપત્વ સુરત્વ સંસ્કૃતિ સવિત્યાગ મુખ્યમ ફલમ યદ પ્રાપ્નોતિ યસ્ય સશંકાદ વિશદમ વિશિષ્ટેષુ ય માન્યતામ તદ સાધુત્વ મિહિવે જન્મની પરમ તત્કે ન સંવર્ણ્યતે. ઉપર કહ્યું તેવા ઉત્તમ સત્ય ધર્મના સ્વરૂપને જાણીને જે સત્યવાદી મનુષ્ય છે તે પ્રભાવમાં શ્રેષ્ઠ ચક્રવર્તી તથા ઇન્દ્ર આદિ પદને પામે છે. આત્માના સ્વરૂપને ઓળખી અને જે આત્માના સ્વરૂપમાં ઉત્પન્ન સ્થિર કરે છે એ સત્યવાદી છે. આ પ્રમાણ સત્ય છે, બીજા બાકી વ્યવહાર સત્યો છે. આ ઉત્તમ સત્ય ધર્મ છે. પરમાર્થ સત્ય એ આત્માના સત્ય ધર્મને જાણે અને જે સમજ્યા તે સમાઈ ગયા. સમજને વાલે समझ गए और ना समझे वो अनाड़ी है. कब का अनाड़ी है? अनादि का अनाड़ी है. राज कपूर, राजचंद्र बधाए અમે બધા આ એક જ વસ્તુ કહે છે, મેં તો હું અનાડી કે અને આપણે આમ ખુશ થાય કે આ તો અનાડી છે, એટલે તું અનાડી જ છું. તો સત્ય ધર્મના સ્વરૂપને જાણીને જે સત્યવાદી મનુષ્ય છે એ પરભવમાં શ્રેષ્ઠ ચક્રવર્તી તથા ઇન્દ્રાદિ પદને પામે છે. જે સત્યવાદી મનુષ્ય છે ચારિત્ર્યની અપેક્ષા સત્યનું ઉત્તમ પાલન કરે છે એ જો મોક્ષે જાય તો ઠીક છે, નહીં તો ચક્રવર્તી કે મોટા ઇન્દ્રને પદને પ્રાપ્ત થાય છે. આપણને ચક્રવર્તી થવાનો બહુ હોશ છે, રાજા થવું તો બહુ છે. અરે આ ગામનું એક મુખ્ય માણસ થવું તો ઘણું છે. આ સંસ્થાનો પ્રમુખ થવું તો સારું છે. ત્યાં તું અનાદિનો પરમુખ જ છું. અમુકને સ્વમુખ થા આવે, પ્રમુખ. તો સત્યવાદી મનુષ્ય છે એ ચક્રવર્તી ઇન્દ્રપદને પામીને સંસાર સરિતાના પારને પામે છે, કિનારા પામી જાય છે. એ એનું મુખ્ય ફળ છે. પર ભવની વાત તો દૂર રહો, પરંતુ આ ભવમાં જ તે ચંદ્રમા સમાન ઉત્તમ કીર્તિને પામે છે તે સજ્જન કહેવાય છે. સજ્જનો તેને આદરથી જોવે છે. પરભવની વાત તો જવા દો, પણ આ ભવમાં સત્ય બોલનાર જીવને ચંદ્રમા સમાન ઉત્તમ કીર્તિને એ પામે છે. એને સજ્જન કહેવાય છે. અને એ સજ્જનો બધા જ એને જગતના એને આદર માનથી જોવે છે, આદર ભાવથી જોવે છે. એવા ઉત્તમ સત્ય ધર્મના ફળને કેમ વર્ણવી શકાય? આ નિશ્ચય સત્ય ધર્મ તો આત્માનો સ્વભાવ છે, એનું વર્ણન કેવી રીતે થઈ શકાય? અહિંસા, સત્ય, અચૌર્ય આ બધા વ્યવહાર મહાવ્રતો છે અને આ આત્માનો ધર્મ છે. તો સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ. સત્યની વાત ચાલે છે. આપણે દિવસમાં કેટલી વાર સત્ય બોલતા હશું? એકે વાર નહીં. તમારું નામ શું છે કે ગોગોળ બોલું? આ સત્ય છે કે અસત્ય? એટલે મારું નામ જ નથી, હું તો અનામી છું. અને મારી ટાટરી નીકળે છે શરીર ત્યારે નનામી જ કહે છે, અનામી જ કહે છે, બીજું કહેતા નથી.
તો આત્માએ અનંતા દેહ બદલી નાખ્યા, એમાં અનંતા એના નામ કયા, સિંહમાંથી ગયો તો સિંહ થયો, અને વાઘમાં ગયો તો વાઘ થયો, કીડીમાં ગયો તો કીડી થયો, એકેન્દ્રી થયો, બેન્દ્રી થયો. આત્માને કોઈ ઇન્દ્રિય નથી, આત્મા તો અતિન્દ્રિય છે. પરભવની વાત તો દૂર રહો, પરંતુ આ ભવમાં જ તે ચંદ્રમા સમાન ઉત્તમ કીર્તિને પામે છે, સત્ય ધર્મને પાલન કરનારો. તે સજ્જન કહેવાય છે ને સજ્જનો તેને આદર ભાવથી જુએ છે. એવા ઉત્તમ સત્ય ધર્મના ફળને કેમ વર્ણવી શકાય? સત્ય ધર્મને ના વર્ણવી શકાય અને એના ફળને પણ વર્ણવી શકાતું નથી, કેમ કે વાણીનો વિષય નથી. માટે મુમુક્ષુઓએ સમ્યક શ્રદ્ધા જ્ઞાનપૂર્વક ઉત્તમ સત્ય ધર્મનું પાલન કરવું જોઈએ. જે મોક્ષના ઈચ્છુક જીવો છે એની યથાશ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પ્રમાણે સત્ય ધર્મનું પાલન કરવું જોઈએ. ઉત્તમ ક્ષમા માર્દવ આર્દવ સત્ય સૌ સંયમ તપ ત્યાગ આકીચન બ્રહ્મચર્યાણી ધર્મ હો. આ 10 લક્ષણ ધર્મ છે. આત્માનો વિતરાગ જ્ઞાનમય સ્વભાવ છે. તે પરની ઉપેક્ષા કરનાર છે. આત્માનો સ્વભાવ તો વિતરાગ જ્ઞાનમય છે. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ. ज्ञान मात्र पर भाव शून्य हूँ, सज ज्ञान घन स्वयं पूर्ण हूँ. सत्य सहजानंद धाम में सहजानंद હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું. આ દેહ સ્વરૂપે હું નથી, જળ સ્વરૂપે નથી, પર સ્વરૂપે નથી, સ્વ સ્વરૂપમાં જ્ઞાનમય આત્મા છું. અને એ પરની ઉપેક્ષા કરનાર છે. આત્માનો સ્વભાવ તો પરની ઉપેક્ષા કરે છે. પરની ઉપેક્ષા કર્યા વગર વિતરાગ ભાવ પ્રગટે નહીં, અને વિતરાગ ભાવ વગર ઉત્તમ સત્ય ધર્મ વગેરે ધર્મો હોય નહીં. પરમાંથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો બસ, નહીં તો 84માં ફસ. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખથી સુખ. તો પરની ઉપેક્ષા હોય એના બદલે આ પરની અપેક્ષા રાખે છે, પ્રતીક્ષા કરે છે. જે જ્ઞાન સ્વભાવમય આત્મા છે એવું જેને ભાન છે પરની ઉપેક્ષા કરે છે. પરની ઉપેક્ષા કર્યા વગર અને સ્વરૂપમાં ઉપયોગને સ્થિર કર્યા વગર વિતરાગ ભાવ પ્રગટે નહીં, અને વિતરાગ ભાવ વગર ઉત્તમ સત્ય ધર્મ હોઈ શકે નહીં. ઉત્તમ એટલે સમ્યક દર્શન સહિત. સમ્યક દર્શન વગર વિતરાગ ભાવ આવી શકે નહીં. હું પરનું કરી શકું કે નિમિત્ત હોય તો કાર્ય થાય એવી જેવી જેની માન્યતા છે તે જીવ પર પદાર્થોની ઉપેક્ષા કરીને સ્વભાવમાં ઢળી શકશે નહીં. હું પરનું કરી શકું, હું પામર શું કરી શકું એવો નથી. વિવેક ચરણ શરણ ધીરજ નથી, મરણ સિદ્ધની છે. પરનું કોઈ પર દ્વારા પરનું કોઈ કાર્ય થઈ શકે નહીં. અને આત્મા માટે જગતના બધા પદાર્થોને આત્માઓ પર છે. હવે પરમાંથી ખસ અને સ્વમાં વસ, આટલું કરે તો બસ, અને નહીં તો 84માં બસ. સમસ્ત જગત પર વસ્તુ અને પરભાવમાં વહ્યું જાય છે, વહી જાય છે. એમાં આપણે આવી ગયો. તો પરની ઉપેક્ષા કર્યા વગર વિતરાગ ભાવ પ્રગટે નહીં,
અને વિતરાગ ભાવ વગર ઉત્તમ સત્ય વગેરે ધર્મો હોય નહીં. આત્મજ્ઞાન થયા વગર ઉત્તમ ધર્મો એકે હોય નહીં. હું પરનું કરી શકું કે નિમિત્ત હોય તો કાર્ય થાય એવી જેની માન્યતા છે. નિમિત્ત હોય તો કામ થાય સાહેબ, એવી જેની માન્યતા છે તે જીવ પર પદાર્થોની ઉપેક્ષા કરીને સ્વભાવમાં ઢળી શકશે નહીં. બધાની ઉપેક્ષા કરો તો સ્વભાવની સિદ્ધિ કરે, અને સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. સ્વભાવનો આશ્રય ધર્મ છે. જેના ઉપયોગમાં સ્વભાવનો આશ્રય થાય છે એ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને સ્વરૂપસ્થ થઈ શકે છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. પરથી ભિન્ન પોતાના સ્વભાવને ઓળખીને જે જીવ પરમ સત્યનું એટલે આત્મ સ્વભાવનું આરાધન કરે છે તે જીવ વિતરાગ ભાવના ફળમાં મુક્તિ પામે છે. બધાથી હું સર્વથી સ્વરૂપવાળે ભિન્ન અસંગ છું એમ પોતાના સ્વભાવને ઓળખી અને જે જીવ આત્મ સ્વભાવનું પરમ સત્યનું આરાધન કરે છે એ જીવ વિતરાગ ભાવના ફળમાં મુક્તિ પામે છે. જ્ઞાનસ્ય ફલમ વિદ્ધિ, વિતરાગ ભાવમાં મુક્તિ છે. અને સાધક દશામાં જે રાગ રહી જાય છે તેના ફળમાં ઇન્દ્રાદિ પદવી પામે છે. સાધક દશામાં સંપૂર્ણ વિતરાગ ના થાય ને થોડો રાગ રહી જાય તો એના ફળમાં એ ઊંચી પદવીને પામે છે. ચક્રવર્તી રાજા થાય, ઇન્દ્ર થાય. અજ્ઞાનીઓ ગમે તેવા સત્યનો શુભરાગ કરે તો પણ તેને ઇન્દ્ર, ચક્રવર્તી આદિ લોકોત્તર પદવી મળે નહીં. અજ્ઞાની જીવો છે જેને આત્મજ્ઞાન નથી થયો એ એવા સત્યનો ભલે શુભરાગ કરે જ્ઞાન વગર તો પણ તે ઇન્દ્ર કે ચક્રવર્તી આ લોકોત્તર પદવીને પ્રાપ્ત ના થાય. જ્ઞાનીઓને સાધક દશામાં જે રાગ વર્તતો હોય ત્યાંનો નિષેધ છે. જ્ઞાનીઓને પણ સાધક દશામાં રાગ થાય. દેવ ગુરુ ધર્મનો રાગ પણ નિષેધયુક્ત છે એમ કહે છે. દેવ ગુરુ ધર્મનો રાગ પણ બાહ્ય નિષેધ છે. વિતરાગતા સિવાયના બધાય રાગ ધ્યેય છે. કર સોક્ષય કેવળ રાગ કથા ધરસો શુભતા સ્વરૂપયતા રૂપચંદ્ર પ્રપંચાનંત દાહો ભજીને ભગવંત ભવંત. કેટલી જગ્યાએ આપણને રાગ છે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ. વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર કરે. રાગ કરવો નહીં અને કરવો તો સત્પુરુષ કરો. કેમ કે સત્પુરુષ તમારા ઉપર રાગ નહીં કરે એટલે તમારો રાગ વિતરાગતામાં ધીમે ધીમે ટ્રાન્સફર થઈ જશે. અજ્ઞાનીઓ ગમે તેવા સત્યનો શુભરાગ કરે તો પણ તેને ઇન્દ્ર, ચક્રવર્તી આદિ લોકોત્તર પદવી મળે નહીં. ગમે એટલો અજ્ઞાની જીવ છે એ સત્યનો શુભરાગ કરે, પેલો શુદ્ધો ઉપયોગ છે ને આ શુભરાગ છે અને પુણ્ય બંધાય પણ એને આવી ઊંચી પદવી મળે નહીં. કેમ કે આ ઇન્દ્ર એકાવતારી હોય છે. જ્ઞાનીઓને સાધક દશામાં જે રાગ વર્તતો હોય તેનો નિષેધ છે. જ્ઞાનીઓને સાધક દશામાં જ્ઞાનીઓને રાગ હોય તો નિષેધ છે. તેથી તેમને ઇન્દ્રાદિ પદને યોગ્ય ઊંચા પુણ્ય બંધાઈ જાય છે. જ્ઞાનીઓ સાધક દશામાં રાગ થાય એનો નિષેધ છે. જો રાગ કરે તો પુણ્ય બાંધે તો એને ઇન્દ્રાદિની ગાદી મળે પણ કર્મનો ક્ષય કરીને મોક્ષ ના જઈ શકે. તેમને ઇન્દ્રાદિ પદને યોગ્ય ઊંચા પુણ્ય બંધાઈ જાય છે. અને આ લોકમાં પણ એવા સમ્યક જ્ઞાની સત્યવાદીઓને સજ્જન પુરુષો આદર દ્રષ્ટિમાં દેખે છે
આ લોકમાં પણ આવા સમ્યક જ્ઞાનીઓ સત્યવાદીઓ હોય એને બધા આદર ભાવથી જુએ છે અને ત્યાંની ઉજ્જવળ કીર્તિ સર્વત્ર થાય છે. તો આચાર્ય દેવ કહે છે કે એ બધા ફળ તો ગૌણ છે, સામાન્ય છે. ઉત્તમ સત્ય ધર્મનું મુખ્ય ફળ તો મોક્ષ પદની પ્રાપ્તિ છે. કેમ કે વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે અને ધર્મ છે તે સામ્ય છે અને સામ્ય જીવનો મોક્ષ વિહીન બીજે પરિણામ છે. આ ઉત્તમ 10 ધર્મનું સેવન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વાતમાં આપણે જૂઠું બોલતા જઈએ છીએ, એનો ખબર નથી કે આનો કેવો બંધ પડે છે અને આનું ફળ મારે કેવું ભોગવવું પડશે. મૌન રહો, અંદરમાં અસત્યનો ઉચ્ચાર નહીં કરો, અસત્ય કાર્ય નહીં કરો, અસત્ય ભાવ નહીં કરો. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. માટે સજ્જનોએ જરૂર સત્ય બોલવું જોઈએ. એટલે કે દરેક વસ્તુ સ્વતંત્ર સત છે એમ સમજીને વસ્તુની સ્વભાવની સમ્યક શ્રદ્ધા અને જ્ઞાન પ્રગટ કરવા જોઈએ. દરેક વસ્તુ સ્વતંત્ર છે, દરેક પદાર્થ સ્વતંત્ર છે. કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થને આધીન નથી એમ સમજીને વસ્તુ સ્વભાવની સાચી શ્રદ્ધા જ્ઞાન પ્રગટ કરે તો એને સાચી ચારિત્ર દશા આવે અને તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે તે માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તેની સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો આ પ્રમાણે સત્ય ધર્મનું પૂરું થયું. હવે આગળ આવશે શૌચ ધર્મ. પછી યથા સમય એનો વિચાર કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सुजे लोकालो सोवन मस्तक नमो सदा देव नव नमस्कार महामंत्र.